ફાર ઈસ્ટમાં રહેતા એક યુવકનો સૌને મળ્યા પછી સ્નાનાદિક વિધિથી પરવારીને 11:10 વાગ્યાથી સ્વામીશ્રીએ પ્રવચન ચાલુ કર્યું. ફાસ્ટ ઈસ્ટમાં રહેતા એક યુવકનો પત્ર હતો. પત્ર વાંચ્યા પછી તરત જ સ્વામીશ્રીએ ઉત્તર આપવાની જગ્યાએ એને ફોન જોડાવ્યો. વ્યવહારિક જવાબદારી અને ખાસ કરીને પત્ની સાથેની જવાબદારીમાં તેઓ પાછા પડતા હતા, કારણ કે એને બાળક માટેની ઈચ્છા હતી નહીં અને ઘરનાની બધાની ઈચ્છા હતી કે બાળક હોવું જોઈએ. એની પત્નીના પિતાજી તરફથી અને એ યુવકના પિતાજી તરફથી પણ સ્વામીશ્રી ઉપર આ સંદર્ભ પત્ર આવતા રહેતા કે આપ જ આને સમજાવો, તમારું માન છે, અમારું તો માનતો જ નથી. આ સંદર્ભમાં ફોન જોડાવીને સ્વામીશ્રીએ ફોનમાં વાત કરતા કહ્યું, તમે સત્સંગ કરો છો અને ભક્તિ કરો છો એ સારી વાત છે, પણ વ્યવહારમાં રહ્યા એટલે વ્યવહારમાં પણ ધ્યાન આપવું જોઈએ. પર્વતભાઈ ખરેખરા ભક્ત હતા, પણ વ્યવહારમાં હતા તો ખેતીમાં પણ ધ્યાન આપતા અને છોકરા પણ હતા. દાદા ખાચર પણ ભક્ત હતા, તેમને પણ વ્યવહારમાં કઈ વાંધો આવ્યો નથી, બંધન થયું નથી, માટે ઘરના બધા રાજી થાય એમ કરું. બાળક પણ થાય અને વ્યવહાર પણ ચાલે. તારે શું કહેવું છે? આપની જેવી આજ્ઞા. કુટુંબમાં બધા રાજી થાય એમ જ કરવું જોઈએ, તો જ ભગવાન ભજવાનું સુખ આવે. સ્વામીશ્રી કહે, બરાબર છે, આશીર્વાદ છે, બધા રાજી થાય એમ કરજે. જય સ્વામિનારાયણ.